નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને તે સાથે પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સરવાળ સિદ્ધિ અને રામજીભાઈએ કેટલીક બીજી ટીકાઓનું સંકલન કર્યું છે. તે સંકલન સહિત આપણે મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે પહેલો અધિકાર પૂરો કર્યો અને તે પછીથી સંકલનની અંદર રામજીભાઈએ 5 પરિશિષ્ટ લખ્યા છે. તે પૈકી પહેલા પરિશિષ્ટનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પહેલા પરિશિષ્ટમાં ખાસ કરીને સમ્યક દર્શન વિશેની વાત રામજીભાઈએ લીધી છે. પ્રશ્ન પણ લીધા છે, એના ઉત્તર પણ લીધા છે. એમાં એક પ્રશ્ન એવી રીતે આવ્યો કે જેને સમ્યક દર્શન થાય એને ખબર પડે, એને પોતાને ખબર પડે અને એના સમાધાન રૂપે બહુ સહેલો પ્રશ્ન અને એનો ઉત્તર પૂજ્ય બેન શ્રી ચંપાબેને તો બહુ સરસ રીતે ટૂંકમાં સમજાવી દીધું કેમ ના ખબર પડે. પણ અહીંયા જુદા જુદા શાસ્ત્રમાંથી કેટલાક અવતરણો લઈ અને રામજીભાઈએ એ વાતને સમજાવી. તો કોઈને પ્રશ્ન થાય કે આ તો બહુ સહેલો પ્રશ્ન છે અને સમજાય એવી વાત છે, અનુભવની વાત જેને આવી હોય એને ખબર પડે, તો મેં આટલું બધું શા માટે લીધું, આટલું બધું ન લઈએ તો ચાલે, આવો પણ કોઈને મનમાં વિકલ્પ ઉઠે. પ્રભુ, આપણે આ દ્રવ્ય સ્વરૂપનો જે અભ્યાસ કરી રહ્યા છીએ એ દ્વારા આપણા મનને આપણે એક રીતે અભ્યાસમાં જોડીએ છીએ, ટ્રેન કરીએ છીએ. એમાં એ જ વિચારો, એ જ વાત ચાલ્યા કરે કે જેથી કરીને આપણે સ્વરૂપ તરફ વળીએ. આ મહત્વનું છે. તો પછી કોઈ પણ રીતે આપણે જો એમાં જ ડૂબેલા રહીએ તો સારી વાત છે. તો રામજીભાઈએ જે અહીંયા વાત લીધી છે એને આપણે સમજીએ છીએ કે આ પરિશિષ્ટ છે, આ મૂળ શાસ્ત્રની વાત નથી, પણ છતાંય એ ઉપયોગી છે અને એમને એવું પોતાને ઉપયોગી લાગે એટલે એમને એ દ્રષ્ટિકોણથી અહીંયા લીધી છે. અને છેવટે આપણને પણ એ કંઈ વાત જે લેવામાં આવી છે એ કામની વાત છે એમ, અને આપણને કાંઈક એથી વિશેષ જાણવાનું મળશે, કંઈક નિર્ણયો કરવામાં સરળતા પડશે, વિકલ્પો ઘટશે, એવા આશયથી સમજવાનો પ્રયત્ન કરવો. અને કેટલીક વાતમાં એમ પણ લાગશે કે આ તો વધારે પડતી આગળ વાત થઈ, આમાં તો કંઈ સમજાતું નથી, એવું પણ લાગે. પંચાધ્યાયની વાતને જુદી જુદી રીતે અથવા તો બીજા શાસ્ત્રની કેટલાક પંડિતની વાત, અનુભવ પ્રકાશની વાત છે, આગળ આવશે. તો પંડિત જે દીપચંદજી કાલસલીવાલે જે રીતે વાત મૂકી છે એ થોડુંક અઘરું પણ લાગે, પણ કાંઈ નહીં, જે સમજાય તે એને સમજવું અને જેટલી આપણા મનમાં સ્પષ્ટતા છે એને વધારવી, ગૂંચવાડો થાય નહીં એટલા માટે તો આ કહ્યું છે. તો આપણે ગૂંચવાડો કરવાનો નથી, મૂળ વાતને સમજવાની. સમ્યક દર્શન છે તે શ્રદ્ધા છે, શ્રદ્ધા ગુણની પર્યાય છે અને એની સાથે અવિનાભાવી પ્રમાણે સમ્યક જ્ઞાન પણ હોય છે. અને જ્યારે એ હોય છે તો સાથે ને સાથે આનંદની અનુભૂતિ પણ હોય છે, એટલે સમ્યક ચારિત્ર પણ સાથે જ હોય છે. અને જ્યારે આવું સમ્યક ચારિત્ર અને આ બધું જે થયું છે તો જે દર્શન અપેક્ષાએ વાત કરવામાં આવી કે શ્રદ્ધા કેવી અને કોની, તો પોતાના સ્વરૂપની શ્રદ્ધા. તો પોતાનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ તો બધાને એક સરખું છે. તો એ શ્રદ્ધા અપેક્ષાએ જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે બધાની શ્રદ્ધા પોતાના સ્વરૂપ વિશેની શ્રદ્ધા તો સરખી જ છે, કેમ કે બધાનું સ્વરૂપ સરખું છે. એ પછી તિર્યંચ હોય, મનુષ્ય હોય, દેવ હોય અને નારકી હોય, બધાને એમ જ હોય. અને સાક્ષાત તીર્થંકર ભગવાન હોય તો પણ એમને પણ શ્રદ્ધા અપેક્ષા એ તો એમ જ છે.
પણ છતાં એમાં ભેદ પડ્યા અને ભેદ પાડીને થોડીક વાત લીધી, કેમ કે જ્ઞાન બધાનું જુદું જુદું, જ્ઞાનના ઉઘાડ જુદા જુદા. તો જ્ઞાન અપેક્ષાએ જયારે વાત કરી તો સામાન્ય સમ્યક દર્શનની વાત લીધી. એ પછીથી જયારે એમ કહ્યું કે જેમને બહાર અંગનું જ્ઞાન છે, અંગ પ્રવિષ્ટનું જ્ઞાન છે અને અંગ બાહ્યનું પણ જ્ઞાન છે, એથી આગળ પણ જ્ઞાન છે, એવા જે શ્રુત કેવળી છે એમના સમ્યક્તોને અવગાઢ સમ્યક દર્શન કહ્યું, અને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના સમ્યક્તોને પરમ અવગાઢ સમ્યક કહ્યું. તો એમાં થોડોક સૂક્ષ્મ ફેર પણ છે, શ્રદ્ધાની અપેક્ષાએ એ પણ છે, અને જ્ઞાન અપેક્ષાએ આપણે સમજી શકીએ છીએ. પણ પ્રત્યક્ષ અને પરોક્ષની અપેક્ષાથી એક પ્રશ્ન લેવામાં આવ્યો કે એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ સમ્યક દર્શનનું પ્રત્યક્ષપણું જે કહેવામાં આવ્યું છે એ તો અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાનમાં જે અંશે પ્રત્યક્ષ છે એની અંદર હોય, અને કેવળ જ્ઞાનમાં હોય. ત્યારે એના પ્રશ્નનો પણ જવાબ આપણે સમજ્યા છીએ કે જે શ્રુત જ્ઞાનમાં, અતિશ્રુત જ્ઞાનમાં સમ્યક દર્શન થયું છે, તો એમાં શ્રુત જ્ઞાનની અંદર એ પરોક્ષપણું કહેવાયું હોય છતાં પણ એ જે પરોક્ષ જેના દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે તે સામાન્ય અનુમાન તો નથી. આત્માની અનુભૂતિ થઈ છે, અને અનુભૂતિ થઈ છે એમાં એવી નિર્વિકલ્પ દશાની અંદર ક્યારેય ન થયો હોય એવો આનંદ શાંતિનો અનુભવ થયો છે. એ અપૂર્વ વસ્તુનો અનુભવ થયો છે, અને એ ક્યાંય બહારમાંથી તો થતો નથી. એટલે એ આત્માનો જ અનુભવ છે. એમ એનું પ્રત્યક્ષપણું કોઈ અપેક્ષાએ કહેવાય, પણ એટલે એ અનુભવ દ્વારા નક્કી થાય છે. કેમ કે અનુભવ જે છે એમાં હું નું પરિણમન જે અંદરમાં ચાલી રહ્યું છે એને અનુસરીને એવો અનુભવ થયો છે. એટલે એ અનુભવ તો પ્રત્યક્ષ જ છે. તો આ વાતને પણ સાથે લેવામાં આવી. એટલે કે જે અનુભવ જે છે એ અનુભૂતિ એ જ્ઞાનની પર્યાય છે, અને પછી એ અનુભવ જેનો છે એની શ્રદ્ધા થઈ જાય છે. એ રીતે પણ વાત આપણે સમજ્યા. તો આ કેટલીક વાત આપણે સમજ્યા છીએ, અને એમાં પછી સમયસાર આ પ્રત્યક્ષ પરોક્ષપણાની વાત હતી, અને સાથે સાથે અનુભવો થઈ શકે છે. તો એ સંબંધી સમયસારની કેટલીક ગાથાઓથી વાત લેવામાં આવી. ગઈ વખતે આપણે સમયસારની ગાથા 143 ટીકામાં જે કહેવામાં આવ્યું હતું એનો પણ આપણે સ્વાધ્યાય કર્યો, એનો પછી ભાવાર્થ પણ આપણે લીધો. અને પછી એ પછીથી સમયસારની 5મી ગાથામાં આચાર્ય ભગવાન જે કહે છે કે હું આવા આત્માને બતાવું, એકત્વ વિભક્ત આત્માને બતાવું તો તમે એને પ્રમાણ કરજો. એ વાત લીધી. તો એમાં પણ એ વાત આવી ગઈ કે એ અનુભવનો વિષય છે, પ્રમાણ થાય છે. એટલે જેને સમ્યક દર્શન થયું છે એને એ ખ્યાલમાં ના આવે એવો કોઈ પ્રશ્ન નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ પછી ટીકાની અંદર એનો વિસ્તાર કરે છે. અને એ પછીથી કળશ 9ની અંદર પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ જણાવ્યું, અને એ 9મો કળશ લેવામાં આવ્યો, અને એનો અર્થ પણ આપણે કર્યો, અને એના ભાવાર્થમાં જે કહ્યું છે ત્યાંથી ફરીથી જરાક વાંચનમાં લઈએ છીએ. કે છે કે શુદ્ધ અનુભવ થતા દ્વૈત જ ભાસતું નથી, બે પણું જ ભાસતું નથી. શુદ્ધ આત્માનો અનુભવ, શુદ્ધ વસ્તુ શુદ્ધ છે તો શુદ્ધ જ અનુભવ થાય ને. કડવી વસ્તુનો અનુભવ કડવો થાય, મીઠી વસ્તુનો અનુભવ મીઠો થાય, તીખીનો તીખો થાય. શું વસ્તુ શુદ્ધ છે તો શુદ્ધ અનુભવ થતા બે પણું જ ભાસતું નથી. કેમ કે જે અનુભવ કરનાર છે એ અને જેનો અનુભવ છે એ બંને એક જ છે. એટલે એની સાથે તે મય થઈ જાય, એકાકાર થઈ જાય છે, ચિહ્ન માત્ર જ દેખાય છે. અને આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ચોથા ગુણ સ્થાને પણ આત્માને પોતાના ભાવશ્રુત દ્વારા શુદ્ધ અનુભવ થાય છે. સમયસારજીમાં લગભગ દરેક ગાથામાં આ અનુભવ થાય છે એમ જણાવી અને અનુભવ કરવાનો ઉપદેશ કર્યો છે. અનુભવ થાય છે. અને આપણે એ વાત પણ સાથે લીધી કે સમયસારની ટીકા લખતા સૌથી પહેલો કળશ એમણે જે લખ્યો અમૃતચંદ્રાચાર્ય ભગવાને, જે રોજ ગુરુદેવ બોલે છે, એમાં પણ આત્મા અનુભવનો વિષય છે એ વાત આવી જાય છે. અહીંયા આગળ પણ કહે છે કે સમ્યક તો એ સૂક્ષ્મ પર્યાય છે, એ ખરું બરાબર છે, સૂક્ષ્મ પર્યાય છે. પણ સમ્યક જ્ઞાની પોતાને સુમતિ અને સુશ્રુત જ્ઞાન થયું છે. સુમતિ અને સુશ્રુત એટલે સુમતિ શ્રુત જ્ઞાન થયું છે એમ નક્કી કરી શકે છે. અને તેથી તેનું સમ્યક જ્ઞાનનું અવિનાભાવી સમ્યક દર્શન
પોતાને થયું છે એમ શ્રુત જ્ઞાનમાં નક્કી કરે છે. સમ્યક જ્ઞાન છે તો શ્રદ્ધા કેવી હોય? જ્ઞાન સમ્યક હોય તો શ્રદ્ધા સમ્યક જ હોય ને. એટલે જ્ઞાનની સાથે શ્રદ્ધાનું અવિનાભાવીપણું છે. આપણને જેવું જ્ઞાન હોય એ પ્રમાણે શ્રદ્ધા હોય. બીજી રીતે લઈએ તો જો જેવી શ્રદ્ધા છે એવું જ જ્ઞાન હોય. ખોટી શ્રદ્ધા હોય તો સમજવાનું કે આપણને જ્ઞાન જે છે તે ખોટું છે, વિપરીત છે, અજ્ઞાન છે. એટલે જ્ઞાનનો શ્રદ્ધા સાથેનો અવિનાભાવી સંબંધ છે તો સમ્યક જ્ઞાનનો સમ્યક દર્શન સાથે અવિનાભાવી સંબંધ છે. તો એથી જયારે પોતાને સમ્યક જ્ઞાન પોતાને જે વર્તે છે, જે જ્ઞાન થયું છે એ ઉપરથી શ્રદ્ધા સમ્યક છે એવો પણ એમાં ખ્યાલ આવે છે. એટલે સમ્યક તો એ સૂક્ષ્મ પર્યાય છે એ ખરું, પણ સમ્યક જ્ઞાની પોતાને સુમતિ અને સુશ્રુત જ્ઞાન થયું છે એમ નક્કી કરી શકે છે અને તેથી તેનું સમ્યક જ્ઞાનનું અવિનાભાવી સમ્યક દર્શન પોતાને થયું છે એમ શ્રુત જ્ઞાનમાં નક્કી કરે છે. કેવળ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને પરમ અવધિ જ્ઞાન સમ્યક દર્શનને પ્રત્યક્ષ જાણી શકે છે એ વાત બરાબર છે, પણ આમાં મતિશ્રુત જ્ઞાની જે છે એ પણ પોતાને જે સમ્યક દર્શન થયું છે એને જાણી શકે છે. તો માત્ર તફાવત એટલો જ છે, પેલા પ્રત્યક્ષ છે ને આને પરોક્ષ કહેવાયું છે. હવે આગળ લઈએ. આજે અહીંયા મક્ખનલાલજી કૃત પંચાધ્યાયની ગાથા, મક્ખનલાલજીએ પંચાધ્યાયની આ ગાથા ઉપર જે કઈ વિસ્તાર કર્યો છે એ વાત લેવામાં આવી છે. 196, 197, 98 કહ્યું છે કે જ્ઞાન શબ્દથી આત્મા સમજવો જોઈએ, કેમ કે આત્મા જ્ઞાન રૂપ સ્વયં છે. તે આત્મા જેના દ્વારા શુદ્ધ જાણવામાં આવે છે તેનું નામ જ્ઞાન ચેતના છે. એમણે જ્ઞાન ચેતનાની જે વાત ત્યાં લીધી છે એ અહીંયા એમણે અવતરણ તરીકે રામજીભાઈએ લીધી છે કે ભાઈ જ્ઞાન ચેતના મક્ખનલાલજીએ પંચાધ્યાયની ગાથાનો વિસ્તાર કરતા કોને કહી? તો કે આત્મા જેના દ્વારા શુદ્ધ જાણવામાં આવે છે તેનું નામ જ્ઞાન ચેતના છે. અર્થાત જે સમયે જ્ઞાન ગુણ સમ્યક અવસ્થાને પ્રાપ્ત થાય છે એનું નામ જ્ઞાન ચેતના કહ્યું. એટલે કેવળ શુદ્ધાત્માનો અનુભવ કરે તે સમયે તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. આપણે જ્ઞાન ચેતના નો જરાક વિચાર કરીએ તો આપણને એમ થાય કે આપણને જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન ચેતના છે, પણ પરમાર્થે આખો વિચાર કરીએ તો જ્ઞાન ચેતના તો ત્યારે જ કહેવાય કે ખરેખર એના જ્ઞાન સ્વભાવ પ્રમાણે એને જ્ઞાનના પરિણામ થતા હોય ને તો જ્ઞાન ચેતના કહેવાય. કે અનેક પ્રકારે મિથ્યાત્વ સહિત કુજ્ઞાનમાં રોકાઈ રહ્યો હોય અને મને જ્ઞાન ચેતના એમ માને તો વાત બરાબર નથી. એ કઈ જ્ઞાન ચેતના ન કહેવાય. પરમાર્થે વિચાર કરવા જઈએ તો આત્માનું લક્ષ્ય કરી આત્માનો અનુભવ કરે એને જ્ઞાન ચેતના કહેવાય. તો એ વાત અહીંયા મક્ખનલાલજીએ લીધી છે કે કેવળ શુદ્ધ આત્માનો અનુભવ કરે, અનુભવ કરવો એ જ્ઞાનની પર્યાય છે. તો કેવળ શુદ્ધ આત્માનો અનુભવ કરે તે સમયે તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. હવે આવી જ્ઞાન ચેતના હોય એ વખતે આત્માનો અનુભવ થતો હોય એ વખતે આનંદની અનુભૂતિ પણ સાથે હોય, એટલે એ રીતે ચારિત્ર પણ એમ છે અને શ્રદ્ધા પણ એમ જ થઈ જાય છે. પછી જેવું અનુભવમાં આવ્યું છે એ પ્રમાણે શ્રદ્ધા પણ વર્તે છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયના પરિણામ એ વખતે હોય છે. જ્ઞાન ચેતના નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન ચેતના ન કહેવાય. ભલે એનો ઉપયોગ જે છે એ દ્રવ્યશ્રુતના અભ્યાસમાં રોકાયો હોય એ વાત બરાબર છે, પણ છતાંય અહીંયા પરમાર્થે આખો વિચાર કરીએ તો જ્ઞાન ચેતના તો ત્યારે જ કહેવાય કે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરે તે સમયે એને જ્ઞાન ચેતના કહેવાય. તો ચોથા ગુણસ્થાનની દશામાં જયારે એને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ છે ત્યારે એ જ્ઞાન જે છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવ ભાવે પરિણમી ગયું છે. દ્વેષ રહેતો નથી, બેપણું રહેતું નથી, અને એ વખતે એમ કહેવાય કે એને જ્ઞાન ચેતના છે. તો જ્ઞાન ચેતના નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિને જ હોય છે, મિથ્યા દ્રષ્ટિને કદી પણ હોઈ શકે નહીં.
હવે બીજી આગળ વાત લીધી છે કે સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન છે તે કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ. અહીંયા આ જે વાત કરવામાં આવે વિચારદર્શી હોઈ શકે નહીં, એના માટે એક ફૂટનોટમાં એક વાત મૂકી છે કે આ કથન પ્રથમ સમ્યક દર્શન પ્રત્યે તેને લાગુ પડે છે, ત્યાર પછી સાધકની અવસ્થા કેવી હોય તે આગળ બીજા પૃષ્ઠ ઉપર જણાવીશ. પણ આપણે સમજીએ છીએ કે પ્રથમ સમ્યક દર્શન વખતે લાગુ પડે અને પછી પણ દરેક વખતે એને નિર્વિકલ્પ ધ્યાન હોય ત્યારે જ્ઞાન ચેતના હોય, અને એ સિવાય પણ એને સમ્યક દ્રષ્ટિ જે છે એને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એ અપેક્ષાએ એને જ્ઞાન ચેતના પણ છે, એટલે એનો ઉપયોગ બહારમાં હોય અને કર્મ ચેતના હોય કર્મફળ ચેતના હોય એ વખતે પણ સાથે એને જ્ઞાન ચેતના હોય છે. એ વાત જે ગુરુદેવે સમજાવી છે એટલે બધી વાત પણ સાથે લાગુ પડે છે. અહીંયા આગળ કહે છે કે સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન છે તે કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. સમ્યક મતિશ્રુત જ્ઞાન જે છે એ અનુભવ ગોચર હોવાથી કોઈ અપેક્ષાએ એને પ્રત્યક્ષ પણ કહેવાય, કેમ કે અનુભવ છે તે પ્રત્યક્ષ છે અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે તે જોકે છદ્મસને પ્રત્યક્ષ નથી તો પણ શુદ્ધ નહીં આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. એ રીતે સમ્યક દર્શનનું યથાર્થ જ્ઞાન સમ્યક મતિ અને શુદ્ધ જ્ઞાન અનુસાર થઈ શકે છે. જો અહીંયા એક બીજી વાત સાથે લીધી છે કે છદ્મસને કાંઈ કેવળ જ્ઞાન તો નથી, જે પરોક્ષ એનો જે ખંડન કરવાની વાત લેવામાં આવી હતી, તો અહીંયા મતિશ્રુત જ્ઞાનને એમ કેવું છે કે એને પ્રત્યક્ષ કહેવું છે, તો એક વાત સાથે લીધી કે જે કેવળ જ્ઞાન જે છે તો પરોક્ષ જ છે, તો આને શું છે તો કે આને કેવળ જ્ઞાનનો એવો નિર્ણય છે. શું કે છે કે સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે તે જો કે છદ્મસને પ્રત્યક્ષ નથી તો પણ શુદ્ધ નહીં આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. શુદ્ધ નહીં એટલે જે નહીં પોતાના સ્વરૂપને વિષય કરે છે તો પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, તો એ શુદ્ધ નહીં દ્વારા પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપનો નિર્ણય જે છે તે એટલે કે કેવળ જ્ઞાન સ્વરૂપ નિર્ણય પરોક્ષપણે થઈ શકે છે. એટલે આ કેવળ જ્ઞાન જે છે એનો નિર્ણય જે થાય છે એ પણ પરોક્ષપણે સમ્યક દ્રષ્ટિને થાય છે. પોતાને સમ્યક દર્શન છે એના નિર્ણયની તો વાત લીધી, પણ સાથે સાથે આ બીજી વાત પણ સાથે લીધી કે શુદ્ધ નહીં આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. તો એ રીતે સમ્યક દર્શનનું યથાર્થ જ્ઞાન સમ્યક મતિ અને શ્રુત જ્ઞાન અનુસાર થઈ શકે. જ્યારે કેવળ જ્ઞાનનો નિર્ણય થઈ જતો હોય પરોક્ષ રીતે તો પછી પોતાના સમ્યક દર્શનનો અનુભવ ન થાય એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. ગુરુદેવે એ વાતને બીજી રીતે પણ લીધી છે, ઘણી વાર ઉદાહરણ લઈને વાત કરી છે કે બીજ ઉગી છે તો એમાં આપણને પૂર્ણિમાનો ચંદ્ર કેવો હોય એનો ખ્યાલ આવી જાય છે કે આવો જ હશે, એ આકાર આખો એમાં દેખાઈ જાય છે. એટલે અંશ જ્યારે જ્ઞાનનો એવો અંશ સમ્યક દર્શનમાં પ્રગટ થયો છે, અનંત ગુણના અંશ પ્રગટ થયા છે, તો જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે એટલે એને કેવળ જ્ઞાન કેવું હશે એનો એમાં નિર્ણય થઈ જાય છે, એને પરોક્ષપણે ખ્યાલ આવી જ જાય છે. એ વાત અહીંયા દેવામાં આવી છે. હવે કેટલાક પ્રશ્ન અને ઉત્તર 20મો બોલ એમનો છે. આ પહેલા પરિશિષ્ટની અંદર 20મા બોલમાં હવે આગળ કેટલાક પ્રશ્નો અને એના ઉત્તર લીધા છે. આગળ પહેલો પ્રશ્ન લીધો છે કે જ્ઞાન ગુણ જ્યારે આત્મ અભિમુખ થઈ આત્મલીન થઈ જાય છે ત્યારે તે જ્ઞાનની વિશેષ અવસ્થાને સમ્યક દર્શન કહે છે, એ ખરું છે? જ્ઞાન ગુણ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતાનો જ્ઞાન ગુણ પ્રગટ જ્ઞાન ગુણની અહીંયા વાત સમજવાની છે. અંદરમાં જે જ્ઞાન ગુણ ચાલી રહ્યો છે, શ્રદ્ધા ગુણ ચાલી રહ્યો છે, ચારિત્ર ગુણ ચાલી રહ્યો છે, બધા ગુણ ચાલી રહ્યા છે, બધાનું ચાલી રહ્યા છે, એટલે એનું ભવન થઈ રહ્યું છે, એ તો શુદ્ધ જ છે, એના પરિણામ શુદ્ધ થાય છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ તો દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે, એ તો અંદર દ્રવ્યમાં ચાલી જ રહ્યું છે. એ તો નિગોદના જીવને પણ એમ જ ચાલી રહ્યું છે. એકંદરીને બધા જીવોને જીવ માત્રને અંદરમાં તો એમ જ છે, અનંત ગુણ અને ગુણનું ભવન ચાલી રહ્યું છે, અવસ્થા 12માં ગમે તે હોય. તો એ ગુણની વાત નથી, પણ એને અનુસરીને જે પ્રગટ ગુણ જે છે એની વાત છે. એટલે પ્રગટપણે પોતાને
જે પર્યાય થાય છે જેને આપણે ગુણ પણ કહીએ છીએ. પ્રગટ થયું એટલે આ ગુણ પ્રગટ્યો એમ કહીએ છીએ, પણ છેવટે એ પ્રગટ છે એ તો પર્યાય છે, એક એક સમયની પર્યાય છે. તો એક એક સમયની શુદ્ધ પર્યાય જેને આપણે પ્રગટ ગુણ તરીકે કહીએ છીએ. તો એ પ્રગટ ગુણની અહીંયા વાત છે કે જ્ઞાન ગુણ જ્યારે આત્મ અભિમુખ થી થઈ આત્મલીન થઈ જાય છે, આત્મા તરફ વળી અને આત્મામાં લીન થઈ જાય છે. કયું? વર્તમાનમાં જે પ્રગટ જ્ઞાન જે છે તે આત્મા તરફ વળી અને આત્મામાં લીન થઈ જાય છે. તો ત્યારે તે જ્ઞાનની વિશેષ અવસ્થા, ત્યારે જે જ્ઞાનની વિશેષ અવસ્થા એને સમ્યક દર્શન કહે છે. એ ખરું છે. જો પ્રશ્નનો જવાબ જે છે ને એ એના ઉત્તર એના પ્રશ્નમાં જ આવી જાય છે. વિશેષ અવસ્થા કોની કઈ? જ્ઞાનની કઈ? જ્ઞાનની વિશેષ અવસ્થા હોય એ સમ્યક દર્શન ના કહેવાય. જ્ઞાનની વિશેષ અવસ્થા હોય એને સમ્યક જ્ઞાન કહેવાય. પણ સમ્યક દર્શન કોને કહેવાય? શ્રદ્ધા ગુણની વિશેષ અવસ્થા હોય એટલે પોતાની પ્રગટ પર્યાય, શ્રદ્ધાની પર્યાય જે છે એ સમ્યક થઈ હોય તો એને સમ્યક દર્શન કહેવાય. તો પ્રશ્ન થાય કે આપણે તો આ બધું આત્મા અભિમુખ થઈને આત્મામાં લીન થઈ જાય એને તમે સમ્યક દર્શન નહીં કહો. ભાઈ અહીંયા બીજું સમજાવવું છે. અહીંયા જ્ઞાન ગુણ અને શ્રદ્ધા ગુણ એ બે ને અનુસરીને થતા પોતાના પ્રગટ પરિણમનની વાત કરવી છે. બે ગુણ જુદા છે એટલી વાત કરવી છે. પણ જયારે આ રીતે કહેવામાં આવ્યું હોય કે જ્ઞાન ગુણ જયારે આત્માની સન્મુખ થઈ જાય, આત્મામાં લીન થઈ જાય, ત્યારે એને જે પરિણામ થઈ રહ્યા છે એ કેવા છે? એ તો રત્નત્રયના જ પરિણામ છે, એ સમ્યક્ત્વના જ પરિણામ છે. એ પરિણામ તો એવા જ છે અને એમાં એને અનુભૂતિ થાય છે, જ્ઞાનની પર્યાય છે. અને સાથે જે આનંદ જે છે એ ચારિત્રની પર્યાય છે. અને શ્રદ્ધા જે થાય છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. બધું સાથે જ છે. પણ એકલું જ્ઞાનની અપેક્ષાથી વાત કરી અને ત્યારે એમ કહ્યું કે ના એ ખરું નથી, એમ કહ્યું. અહીંયા ઉત્તરમાં એમ કહ્યું. પણ પુરુષાર્થની અપેક્ષાથી જોઈએ તો આપણને તો એમ જ હંમેશા કહેવામાં આવે છે કે ભાઈ તું આત્માનું લક્ષ કરી આત્માની સન્મુખ થઈ અને આત્મામાં લીન થઈ જા. સાતમા ગુણસ્થાનની દશામાં આત્મામાં મુનિવરો લીન થઈ જાય છે તો એ તો જ્ઞાનની પર્યાય થઈ ને. અરે ભાઈ જ્ઞાનની પર્યાય થઈ પણ સાથે ચારિત્ર પણ છે, શ્રદ્ધા પણ છે, બધું છે. શું નથી? રત્નત્રયના પરિણામ છે. પણ અહીંયા તો બીજી એક વાત સમજાવવી છે. આગમની અંદર કેટલીક વાત સમજાવવી હોય, તમને બીજી વસ્તુ સમજાવવી હોય એટલા માટે. પણ પુરુષાર્થની અપેક્ષાએ જે પ્રશ્ન કર્યો છે એ વાત બરાબર જ છે કે એમ જ છે, એમાં સમ્યક દર્શન જ થાય છે, રત્નત્રયના પરિણામ જ થાય છે. પણ જ્ઞાનની અવસ્થા જે છે એ કઈ કહેવાય? તો સમ્યક જ્ઞાનની અવસ્થા કહેવાય, સમ્યક જ્ઞાનની વિશેષ અવસ્થા કહેવાય. તો સમ્યક જ્ઞાનની વિશેષ અવસ્થા નહીં, અહીંયા આપણે શ્રદ્ધા ગુણની વિશેષ અવસ્થા લેવાની છે. તો અહીંયા કહે છે ઉત્તરમાં ના એ ખરું નથી. સમ્યક દર્શન તે દર્શન એટલે શ્રદ્ધા ગુણનો પર્યાય છે અને તે જ્ઞાનનો વિશેષ પર્યાય નથી પણ શ્રદ્ધાનો. પણ એવો જ્ઞાનનો પર્યાય થયો હોય ત્યારે સમ્યક દર્શન હોય જ. જ્ઞાનની આત્મ અભિમુખ અવસ્થા વખતે સમ્યક દર્શન હોય છે એટલું ખરું. પણ સમ્યક દર્શન તે જ્ઞાનનો પર્યાય નથી, એ શ્રદ્ધાનો પર્યાય છે. આટલી એક વાત કરવી હતી, બસ. બીજું કોઈ એમાં નથી. એટલે ના કહ્યું એનો ના ન સમજવું, પણ જુદી રીતે સમજવા. પ્રશ્ન બીજો અહીંયા છે કે શું દેવ, શું ગુરુ અને શું શાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે? તત્વાર શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ જયારે ઉમા સ્વાતીજી ભગવાને કહ્યું તો પછી તત્વની શ્રદ્ધા હોવી જોઈએ ને. આ તો શું દેવ, શું ગુરુ અને શું શાસ્ત્રની શ્રદ્ધા એ સમ્યક દર્શન તો કે ના? એવો પ્રશ્ન ત્યાં ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ લેવામાં આવ્યો છે કે તો એનાથી સમ્યક દર્શન કહેવાય કે ના કહેવાય. અને પાછું એમાં તો એટલે સુધી વાત લીધી છે કે સુદેવ સાચા દેવ ગુરુ શાસ્ત્રને માને છે અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનતો નથી એમ પણ લીધું છે. તો એની શ્રદ્ધા કેવી કહેવાય? બંને લીધું તો એને સમ્યક દર્શન કહેવાય કે નહીં? તો પણ ત્યાં કહ્યું છે કે ના, એમ નહીં. તત્વ શ્રદ્ધા અને તત્વની શ્રદ્ધા યથાર્થ હોવી જોઈએ એમ વાત લેવા તત્વ નિર્ણયની વાત લીધી છે. અહીંયા ઉત્તરમાં કહે છે કે સુદેવ સુગુરુ સુશાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે? પ્રશ્ન આવો છે અને એના ઉત્તરમાં કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન નથી, એને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. પણ એ વ્યવહાર સમ્યક દર્શન છે એવું પણ ક્યારે કહેવાય? જો નિશ્ચયથી સમ્યક દર્શન હોય તો કહેવાય. જેને નિશ્ચય સમ્યક દર્શન થયું જ નથી એને તો એ વ્યવહાર સમ્યક દર્શન પણ ના કહેવાય, એને વ્યવહાર સમ્યક દર્શન ના કહેવાય.
કેમ કે ત્યાં રાગ મિશ્રિત વિચાર વિકલ્પ સહિત શ્રદ્ધા છે અને આવી શ્રદ્ધા વ્યવહાર સમ્યક દર્શન આવી શ્રદ્ધા એટલે કે વ્યવહાર સમ્યક દર્શન જે છે તો એ થયા પછી આવી શ્રદ્ધા થયા પછી જીવને જ્યારે પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્ય સ્વરૂપ તરફ વળે છે ત્યારે રાગ વિકલ્પનો સંબંધ અંશે ટળતા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે છે. જો એટલે અહીંયા કારણ તરીકે એમ લેવામાં આવ્યું કે આવી જયારે શ્રદ્ધા થઈ છે અને એ પછીથી એ શ્રદ્ધામાં તો વિકલ્પ છે, રાગ છે, એ રાગ વિના એ જે શ્રદ્ધા જે છે તે શ્રદ્ધાને કારણે એ આગળ વધે છે, એ શ્રદ્ધાને કારણે આગળ વધે છે અને પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્ય સ્વરૂપ તરફ વળે છે ત્યારે પછી રાગનો વિકલ્પ કોઈ હોતો નથી અને એ ટળી જાય છે. એટલે પૂરેપૂરો રાગ ટળે છે એમ પણ નથી, કેમ કે ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિના ઉદયો તો હજી હોય એટલે પણ અંશે ટળી જાય છે અને પછી જે શ્રદ્ધાન થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. એટલે બીજી રીતે કહીએ તો આ જે છે એને કોઈ અપેક્ષાએ કારણ કહેવાય, પણ છતાંય જ્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે ત્યારે જ એને વ્યવહાર સમ્યક દર્શન એવું નામ આપવામાં આવે. ત્યાં સુધી એને વ્યવહાર સમ્યક દર્શન એવું નામ ના આપી શકાય. પણ પ્રોસેસ અથવા તો આપણે પુરુષાર્થની વાત કરતા હોઈએ તો પહેલા શરૂઆતમાં એવી શ્રદ્ધા હોય છે, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોવી જરૂરી છે. એ પછી પ્રશ્ન છે કે વ્યવહાર સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે. જો અહીંયા પાછી સ્પષ્ટતા કરે છે કે વ્યવહાર સમ્યક દર્શન એ નિશ્ચય સમ્યક દર્શનનું કારણ ના, વ્યવહાર સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ નથી, કેમ કે વ્યવહાર સમ્યક દર્શન તો વિકાર છે અને નિશ્ચય સમ્યક દર્શન તો શુદ્ધ પર્યાય છે. વ્યવહાર સમ્યક દર્શન વિકાર એટલે એમાં શુભાવ છે, શુભાવ એટલે વિકાર. વિકાર તે અવિકારનું કારણ કેમ થઈ શકે? એટલે કે ન થઈ શકે. વિકાર કઈ અપેક્ષાથી કયો? શુભાવ છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, નવ તત્વની, એ બધી વિકલ્પ સહિતની શ્રદ્ધા જે છે તો એમાં રહેલો શુભાવ સાથે રહેલો છે એટલે એને વિકાર કહેવામાં આવ્યું. પણ એ વિકાર ન હોય અને માત્ર એને એવી શ્રદ્ધા જ પ્રગટ થઈ જાય છે અનુભવ સહિત તો નિશ્ચય સમ્યક દર્શન કહેવાય. નિશ્ચય સમ્યક દર્શન એ શુદ્ધ પર્યાય છે. વિકાર જે છે તે અવિકારનું કારણ હોતું નથી, એટલે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનનું કારણ થઈ શકે નહીં. અને ખરી રીતે જોઈએ તો આને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય પણ નહીં. નિશ્ચય સમ્યક દર્શન થયા પછી એને ઉપચારથી વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. અને બીજી રીતે કહીએ તો આ જે શ્રદ્ધા હતી જેને વ્યવહાર સમ્યક દર્શન કદાચ કહેવાયું હોય તો એ જે છે એનો ભય અભાવ થઈ, એટલે કે એ વિકલ્પનો અભાવ થઈને, એ વિકલ્પનો અભાવ થઈ અને નિશ્ચય સમ્યક દર્શનનો ઉત્પાદ સુપાત્ર જીવોને પોતાના પુરુષાર્થથી થાય છે. વ્યવહાર સમ્યક દર્શનનો અભાવ નથી થતો, પણ એ વિકલ્પનો અભાવ થઈ નિર્વિકલ્પ ધ્યાનમાં એ જ શ્રદ્ધા ટકી રહે છે અને આત્માનું લક્ષ્ય કરે છે તો અનુભૂતિ થાય છે. શાસ્ત્રમાં જ્યાં વ્યવહાર સમ્યક દર્શનને નિશ્ચય સમ્યક દર્શનનું કારણ કહ્યું છે ત્યાં વ્યવહાર સમ્યક દર્શનને અભાવરૂપ કારણ કહ્યું છે એમ સમજવું. એટલે કે વિકલ્પ એવા રહેતા નથી. કારણ બે પ્રકારના છે, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય કારણ તો અવસ્થા રૂપે થનાર દ્રવ્ય પોતે છે. નિશ્ચય કારણ શું? સમ્યક દર્શનનું નિશ્ચય કારણ શું? નિશ્ચય કારણ તો શુદ્ધ દ્રવ્ય છે તે જ છે. શુદ્ધ દ્રવ્ય છે એટલે શુદ્ધ નિર્મળ શ્રદ્ધા થાય છે. વસ્તુ શુદ્ધ છે, વસ્તુ શુદ્ધ છે, એના ગુણો શુદ્ધ છે, અંદરમાં ગુણોનું પરિણમન શુદ્ધ છે, એટલે એ દ્રવ્ય પોતે શુદ્ધ છે તો એને અનુસરીને એવી શુદ્ધ પર્યાય થાય છે. એટલે એ નિશ્ચય કારણ પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ જ નિશ્ચય કારણ છે. પછી બીજા કારણને શોધવા જવાની જરૂર નથી. આ વાત મહત્વની છે. પછી પુરુષાર્થ કરે ત્યારે શું હોય? જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ મૂળ અજ્ઞાની જીવ હોય એને તો અનેક પ્રકારે વાતને સમજવી પડે ને. ત્યારે પછી શાસ્ત્રની વાત, દ્રવ્યસ્વરૂપની વાત, જીનવાણીની વાત, આ બધી વાત આવે. એ બધાને વ્યવહાર કહેવામાં આવે, વ્યવહાર કારણ કહેવામાં આવે. એવો વ્યવહાર પહેલા હોય છે, એવો વ્યવહાર હોય છે, સમજીએ છીએ આપણે. એના વિના કાંઈ થઈ જાય છે સમ્યક દર્શન એવી કોઈ વાત હોતી નથી. હા, સમયગાળો બધાનો જુદો જુદો. કોઈને એક વાત તરત જ પકડાઈ જાય અને તરત જ સમ્યક દર્શન થઈ જાય. કોઈને એ વાતને પકડતા એના ઉપર વધારે વિચાર કરી, ચિંતન કરે, ફરી નિર્ણય કરે, પાકું કરે, બીજી પોતાની ખોટી માન્યતા હોય એ હજી છોડતા એને જરાક ખચકાતો હોય એટલે ફરીને
વિચાર કરી અને ખોટી માન્યતાના ખંડન પોતે જાતે કરે અને એમ ઘણો સમય પછીથી એને સાચી માન્યતા બરાબર થાય, દ્રઢ થાય, ધારણા જ્ઞાન સુધી પહોંચે અને પછી એ એવો પુરુષાર્થ કરે. કોઈને વધારે સમય લાગે અને એ દરમિયાનમાં કેટલીક એ રીતે માન્યતા સાચી કરી હોય, બધું કર્યું હોય, શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય ને અવસાન થઈ જાય, પૂરું થઈ જાય આયુષ્ય, તો પછી એના પછીના ભાવમાં પણ થાય. એટલે આખી વાતને જયારે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે કોઈક જીવને એક જ વખત વાત સાંભળે, જ્ઞાની પુરુષના દર્શન માત્ર કરે ને એમની જરાક વાત સાંભળે ત્યાં તો એને બધું બરાબર ગોઠવાઈ જાય કે આમ જ છે, બસ બીજી કોઈ રીતે છે જ નહીં, બસ પછી તો ત્યાં એમાં જ આગળ વધી જાય અને કેવળ જ્ઞાન પણ એ જ ભાવમાં પ્રગટ કરે. હવે આ પણ બને છે, આપણે જોઈએ છીએ આવું પણ આગમની અંદર એવા કેટલાય દાખલાઓ છે. પણ એ કોઈક ને કોઈક રીતે જીનવાણી જે છે એ મૂળભૂત કારણ છે. આ વાત મહત્વની છે. કેમ કે સત્ય ક્યાં છે? સત્ય ક્યાં છે? પરમ સત્ય તો જીનવાણીમાંથી જ પ્રાપ્ત થાય. દરેક જીવને પરમ સત્ય પ્રાપ્ત તો જીનવાણીમાંથી જ થાય, બીજી કોઈ રીતે પ્રાપ્ત થાય નહીં. એ એક વાક્યમાં કેટલી બધી વાત એને સમજાઈ જાય છે. કેમ કે પૂર્વનો એવો આરાધક જીવ હોય તો પણ સમજાઈ જાય અને એવો અળુકર્મી એવો હોય તો પણ સમજાઈ જાય. તો એ વાત અહીંયા ખ્યાલમાં રાખી અને વાતને સમજવાની જુદા જુદા જીવોને જુદો જુદો કાળ સમ્યક દર્શન પ્રગટ કરવામાં થાય છે. તો નિશ્ચય કારણ તો બધાને એક જ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો સમ્યક દર્શન થાય. મારું શુદ્ધ સ્વરૂપ છે તો મારી શ્રદ્ધા સમ્યક હોય, અંદરમાં શુદ્ધ શ્રદ્ધા ચાલી રહી છે, બસ એકલો નિર્ણય કરી અને સ્વ તરફ વળું તો મને એવો જ અનુભવ થાય. ચોથું પ્રશ્ન છે, ચોથામાં પ્રશ્ન, શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ આદિ જેટલા ગુણ છે તે બધા સમ્યક્ત્વ નથી અને જ્ઞાનના પર્યાય છે તેમ પંચાધ્યાયી અધ્યાય 2 ગાથા 386-387 કહ્યું છે. તેનું શું કારણ? જો પંચાધ્યાયી ટીકા જેમણે લખી હોય, દેવકીનંદનજીની હોય કે મક્ખનલાલજીએ કે એમણે કોઈ પણ જે કંઈ લખ્યું છે તેમાં જે વાત કોઈ કરી હોય તો એના સંબંધીના પ્રશ્નો કરી અને એમને તો જેને સમજવું છે એને માટે ઠીક છે, પણ જેને બેસી ગઈ છે વાત, એને કદાચ આ વાતનું નિરાકરણ ન કરવામાં આવે તો કંઈ વાંધો નથી. એને પોતાને ખ્યાલમાં આવી ગયું છે તો પછી પ્રશ્ન કરવાની કાંઈ જરૂર રહેતી નથી. પણ છતાં અહીંયા એમને આ પ્રશ્ન લીધો છે કે શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ આદિ જેટલા ગુણ છે તે બધા સમ્યક્ત્વ નથી. કોઈ અપેક્ષાથી એમણે એ રીતે વિસ્તાર કર્યો હોય એટલે આમાં કદાચ કાંઈક ન સમજાય કે કાંઈક એવું લાગે તો ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે આ વાત કરું છું. અને જ્ઞાનના પર્યાય છે, એમ કે છે કે શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ આદિ જેટલા ગુણ છે તે બધા સમ્યક નથી, એ સમ્યક્ત્વ નથી અને જ્ઞાનના પર્યાય છે. એમ પંચાધ્યાયી ની અંદર આ રીતે અધ્યાય 2 ની અંદર આ ગાથાઓમાં કહ્યું છે. તો તેનું શું કારણ? ઉત્તર આપે છે કે આત્મા જ્યારે જીવાદી 7 તત્વોને વિચારે છે ત્યારે તેને જ્ઞાનમાં રાગથી ભેદ પડે છે, તેથી એ જ્ઞાનના પર્યાય છે અને તે સમ્યક્ત્વ નથી એમ કહ્યું છે. સરળ વાત છે. જ્યારે એ આખો જે કંઈ આપણે અભ્યાસ કરીએ છીએ, જાણીએ છીએ, આ બધું જે છે તે જ્ઞાનની જ પર્યાય છે. આ સ્વાધ્યાય કરીએ છીએ એ બધું શું છે? જ્ઞાનની પર્યાય છે. આ દેખાય છે શાસ્ત્ર, એ પણ શું છે? ખરેખર જોવા જઈએ તો એ દેખાય છે એ શું છે? એ જ્ઞાનની પર્યાય છે. બધું જ્ઞાનની જ પર્યાય છે. એક અપેક્ષાએ તો એમ જ કહેવાય, કેમ કે જ્ઞાન દ્વારા જ બધું જાણીએ છીએ. એટલે એ બધા ગુણનો વિચાર કરીએ ત્યારે એ જ્ઞાનની પર્યાય છે એમ કહેવામાં આવ્યું. કેમ કે સમ્યક્ત્વની વાત જયારે લઈએ છીએ તો શ્રદ્ધાની વાત છે. એટલે 7 તત્વો અને 9 પદાર્થોનું નિર્વિકલ્પ જ્ઞાન તે નિશ્ચય સમ્યક દર્શન સહિતનું જ્ઞાન છે. એમાં પણ એમ જ લીધું છે પાછું. એ જ્ઞાન છે તે સમ્યક દર્શન નહીં, પણ એ નિર્વિકલ્પ જ્ઞાન તે નિશ્ચય સમ્યક દર્શન સહિતનું જ્ઞાન છે. એટલે સમ્યક દ્રષ્ટિને જે છે 7 તત્વો અને 9 પદાર્થોની સાચી શ્રદ્ધા હોય છે. એમ વાત પાછી પંચાધ્યાયીમાં એમ પણ લીધી. મક્ખનલાલજી કંઈક બીજી રીતે વાત લીધી છે એ પણ અહીંયા લઈએ છીએ કે છે કે મક્ખનલાલજી કૃત પંચાધ્યાયી પાનું 110 ગાથા 386 ભાવાર્થમાં કહ્યું છે कि परंतु वास्तव में ज्ञान भी यही है, ज्ञान भी यही है कि जैसे को तैसा जानना, और सम्यक्त्व भी यही है कि जैसे का तैसा श्रद्धान करना. સાદી ભાષામાં લખી દીધું એમણે કે ભાઈ જ્ઞાન એ જ છે કે જે જેવું છે તેવું જાણવું એને જ્ઞાન કહીએ. તો પછી શ્રદ્ધા તો કે
જે શ્રદ્ધા કોને કહેવાય? સમ્યક તો કોને કહેવાય? કે જેવું છે તેવી શ્રદ્ધા કરવી, જેવું છે તેવી શ્રદ્ધા કરવી એટલે સમ્યક. આગળ અહીંયા કહે છે કે આ ઉપરથી સમજવું કે રાગ મિશ્રિત શ્રદ્ધા તે જ્ઞાનનો પર્યાય છે. બરાબર છે? આપણે જે કંઈ જાણીએ છીએ એ બધું જ્ઞાનની પર્યાય છે. એમાં સાથે રહેલી શ્રદ્ધા પણ છે, પણ હજી પૂરેપૂરું જાણતા ન હોય એ રાગ પણ સાથે રહ્યો હોય એમ પણ હોય છે. તો કે છે કે રાગ મિશ્રિત શ્રદ્ધા તે જ્ઞાનનો પર્યાય છે. રાગ રહિત જે તત્વાર શ્રદ્ધા છે તે સમ્યક દર્શન છે. તેને સમ્યક માન્યતા અથવા સમ્યક પ્રતીતિ પણ કહેવામાં આવે છે. તો ગાથા 387 ત્યાં એ વાત લીધી છે કે છે કે એમાં જ્ઞાન ચેતના તે સમ્યક દર્શનનું લક્ષણ છે એમ કહ્યું છે. તેનો અર્થ એવો છે કે અનુભૂતિ પોતે સમ્યક દર્શન નથી, પણ તે હોય ત્યારે સમ્યક દર્શન અવિનાભાવી રૂપ હોય છે. આ વાત આપણે કરી. કેમ કે આત્માની અનુભૂતિ જે છે એ જ્ઞાનની પર્યાય છે અને સમ્યક દર્શન છે તે શ્રદ્ધાની પર્યાય છે. પણ હવે જયારે અનુભૂતિ આત્માની થઈ હોય ત્યારે સમ્યક દર્શન જ હોય ને, શ્રદ્ધા સમ્યક જ હોય ને. એને બંનેને તો અવિનાભાવી સંબંધ છે, જ્ઞાન અને શ્રદ્ધાને. એટલે કે છે કે અનુભૂતિ પોતે સમ્યક દર્શન નથી, પણ તે હોય ત્યારે સમ્યક દર્શન અવિનાભાવી રૂપ હોય છે. તેથી તેને બાહ્ય લક્ષણ કહ્યું છે. પંચાધ્યાય 2 માં ગાથા 401 થી 403 ની અંદર એ રીતે વાત કરી છે. એટલે બાહ્ય લક્ષણ તો ખરેખર નથી. બાહ્ય તો કઈ અપેક્ષા એ કહેવાય કે ત્રણ સાથે છે ને એમાં શ્રદ્ધાથી એ જુદું એટલે બાહ્ય. એમ કે બાહ્ય લક્ષણ છે અનુભૂતિ. જે અનુભૂતિ કઈ બાહ્ય લક્ષણ છે? ના, કોઈને ખ્યાલમાં નથી આવતું. કોઈને અનુભૂતિ થઈ રહી હોય ક્યાં ખ્યાલમાં આવે છે? બાહ્યનો અર્થ અહીંયા જુદો છે. કે ત્રણ પર્યાય, એક જ પર્યાયના ત્રણ ભાગ ગણીએ તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો એ જે શ્રદ્ધા જે થઈ રહી છે, દર્શન એટલે શ્રદ્ધા જે થઈ રહી છે એ વખતે અનુભૂતિ છે. તો શ્રદ્ધાથી એ જ્ઞાન જે છે એ શ્રદ્ધા ગુણમાં નથી આવતું, એટલે એનાથી બાહ્ય એમ સમજવાનું. સમ્યક દર્શન પ્રથમ પ્રગટ થતા જ જ્ઞાન સમ્યક થઈ જાય છે. જો આ વાત જે કહી એને પેલા અવિનાભાવી સંબંધ જે છે, તો કોઈકને પ્રશ્ન એવો થાય કે આવી કેવી રીતે વાત કરો છો? જયારે અવિનાભાવી છે તો એક વિના બીજું હોતું નથી, તો પહેલી શ્રદ્ધા તમે કેમ લો છો? આવો કોઈ પ્રશ્ન થાય. કે શ્રદ્ધા તો જ્ઞાન થયા વિના શેની શ્રદ્ધા? સમ્યક દર્શન પ્રથમ પ્રગટ થતા જ જ્ઞાન સમ્યક થઈ જાય છે. એ જ એક બીજી અપેક્ષા સમજાવવા માટે એવી રીતે પણ વાત કરવામાં આવે. જયારે કોઈ વ્યક્તિ જે છે સમ્યક દ્રષ્ટિ છે એના જ્ઞાન સંબંધીની વાત ચાલતી હોય ત્યારે એમ કહેવાય કે એનું જ્ઞાન સમ્યક, એનું બધું જ્ઞાન સમ્યક. ભલે એ કોમ્પ્યુટરને કદાચ ન બરાબર જાણતો હોય તો કોમ્પ્યુટરને કંઈક બીજું કહે, પણ છતાં એનું જ્ઞાન સમ્યક. કેમ કે એ કોમ્પ્યુટર હોય કે ટીવી હોય, એ બધાને એ તો પૂતગળ પરમાણુનો સ્કંદ જ જાણે છે, પોતાથી ભિન્ન જુદું છે એમ જ જાણે છે. એટલે પરમાર્થ એની શ્રદ્ધા બરાબર છે અને એટલા માટે એના જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આ વાત ગુરુદેવે સમજાવી છે કે સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન સમ્યક અને મિથ્યા દ્રષ્ટિનું બધું જ્ઞાન જે છે તે અજ્ઞાન. કેમ કે શ્રદ્ધા જ ખોટી છે. પણ હવે શ્રદ્ધા થાય છે કેવી રીતે? કોઈ જગ્યાએ ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ જ્ઞાન વિના શ્રદ્ધા કેવી? જ્ઞાન તમે કર્યું નથી તો શ્રદ્ધા તમને કેવી રીતે થાય? એટલે સમ્યક જ્ઞાન હોય તો જ સમ્યક શ્રદ્ધા થાય. હવે આ બધા ગૂંચવાડામાં ન પડવું હોય તો બંને વાતને ભેગી કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ જ્ઞાન અને દર્શન બંને સાથે જ હોય છે. જેવું જ્ઞાન એવી જ શ્રદ્ધા, અને એ શ્રદ્ધા છે તો પછીનું જ્ઞાન પણ એમ જ. બસ આટલી જ વાત લેવાની. આ પેલું પેલા બીજ કે પેલા વૃક્ષ, વૃક્ષ બીજ હોય તો વૃક્ષ થાય ને વૃક્ષ છે તો પછી બીજ થાય. એટલે એના જેવી આખી વાત છે. પણ અહીંયા એક જ વાત છે, અવિનાભાવી સંબંધને પકડવાનો કે ભાઈ દર્શન જે થાય છે, શ્રદ્ધા થાય છે અને જ્ઞાન થાય છે, એની વચ્ચે કઈ આંતરો પડે છે? નથી પડતો. બધું સાથે તો હોય છે. સમ્યક દર્શન પ્રથમ પ્રગટ થતા જ જ્ઞાન સમ્યક થઈ જાય છે અને આત્માની અનુભૂતિ થાય છે. એટલે કે જ્ઞાન સ્વજ્ઞેયમાં સ્થિર થાય છે, પણ તે સ્થિરતા થોડો વખત ટકે છે. આત્મામાં સ્વરૂપમાં જે સ્થિરતા થાય છે એ જ્ઞાન દ્વારા થાય છે અને એવી સ્થિરતા થોડો વખત ટકે છે. પણ એ થોડો વખત ટકી એ વખતનું જે જ્ઞાન જે છે એ જ્ઞાનને કારણે જે શ્રદ્ધા થઈ છે એ શ્રદ્ધા પછી કાયમ રહી જાય છે. એ શ્રદ્ધા કાયમ રહી જાય છે. એટલે કે છે આગળ કે અને એ થોડો વખત એ ટકે છે, સ્વરૂપમાં સ્થિર થાય છે, બરાબર છે. પછી શું થાય છે તો પછી પાછું બહાર આવે છે. એટલે કે છે કે એને રાગ હોવાથી જ્ઞાન સ્વમાંથી છૂટી અને પર તરફ જાય છે. હજી
હજી એની એવી ઊંચી દશા થઈ નથી, એટલે હજી તો એને રાગ પડ્યો છે, એટલે વધારે સમય સ્વરૂપમાં રહી શકતો નથી. સ્વરૂપમાં વધારે સમય એ કેમ નથી રહી શકતો? પોતાને હજી જેટલા અંશે એ રાગ રહ્યો છે ને એ પ્રમાણે એને ઓછી સ્થિરતા થાય. વધુ રાગ રહ્યો હોય તો ઘણી ઓછી સ્થિરતા હોય. જેમ 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 રાગ ઘટતો જાય છે તેમ 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 સ્થિરતા વધતી જાય છે. મુનિ દશામાં એને રાગ અતિ અલ્પ થઈ જાય છે, અને અતિ અલ્પ થઈ જાય છે એને માટે આપણે આગમમાં એ વાતને પકડીએ છીએ કે મુનિને તો ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિની 3 ચોપડી ગઈ છે, માત્ર સંજ્ઞન કષાયની ચોપડી રહી છે. એટલે એને રાગ થવાના નિમિત્ત કેવા છે? સંજ્ઞન કષાયના ક્રોધ, માન, માયા, લોભ અને પેલા 9 કષાયો પણ અતિ અલ્પ પ્રમાણમાં એટલા નિમિત્ત છે, તો એને રાગ અતિ અલ્પ જ હોય. અને અતિ અલ્પ રાગ જે છે એટલે વધારે સ્વરૂપ સુધમાં વધારે સમય વધારે ઊંડાણથી વધારે મગ્ન થાય છે. આ સમજાય એવું છે, સહેલું છે. પણ એને સમ્યક દર્શન તો છે, શ્રદ્ધા તો છે, પહેલા હતી એ જ રીતે. એને જે શ્રદ્ધા અપેક્ષા લઈએ તો એને આત્માની જ શ્રદ્ધા છે, જેવો આત્મા છે તેવી જ શ્રદ્ધા છે. એટલે કોઈ રીતે અહીંયા એમ કહેવામાં આવ્યું કે જે રાગ છે તો એને એ પછી પોતે એ સ્થિરતા વધારે કરી શકતો નથી ને બહાર આવી જાય છે. અનાદિના જે સંસ્કાર જે છે 12માં રહ્યો રાગ જે રહ્યો છે, તો એટલો સમય અંદરમાં એ ટકતો નથી. એટલે કહે છે કે રાગ હોવાથી જ્ઞાન 100માંથી છૂટી અને પર તરફ જાય છે. 12માં ઉપયોગ એનો આવે છે, 12માં પર તરફ ઉપયોગ વળે છે. ત્યારે પણ સમ્યક દર્શન હોય છે, એટલે શ્રદ્ધા તો સમ્યક છે. અને જો કે જ્ઞાનનો ઉપયોગ પરને જાણવામાં રોકાયો છે, જ્ઞાનનો ઉપયોગ પરને જાણવામાં રોકાયો છે, શાસ્ત્રને જાણવામાં, પ્રતિમાને જાણવામાં, કોઈ પણને જાણવામાં રોકાયો છે, તો પણ તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે. અથવા તો એ જ્ઞાનનો ઉપયોગ વેપાર વગેરેમાં પણ રોકાયો હોય તો પણ એના જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. કેમ કે એની મૂળ શ્રદ્ધા જે છે ને એને વિપરીતતા આવવા દેતી નથી. એની જે શ્રદ્ધા જે છે પોતે જે છે એની જે શ્રદ્ધા છે એ એને પછી પદાર્થોના જ્ઞાનમાં વિપર્ય આવવા દેતી નથી, વિપરીતતા આવવા દેતી નથી. તે વખતે અનુભૂતિ નથી, પણ છતાંય એની શ્રદ્ધા સમ્યક છે. કૃપાળુદેવ હીરાનો વેપાર કરતા હોય એ વખતે પણ શ્રદ્ધા કઈ બદલાઈ જતી નથી. વેપાર કરે એટલે શ્રદ્ધા બદલાઈ જાય છે એવો કોઈ અર્થ નથી. અને એટલે જ એ શ્રદ્ધા નથી બદલાઈ જતી એટલા માટે તો કૃપાળુદેવ એવું બોલે છે. કોઈએ એમ કહ્યું કે આ જો નીકળતા હતા ત્યાંથી પેઢી ઉપરથી તો કે જો તમારું કાંઈ રહી ન જાય અહીંયા, એટલે કૃપાળુદેવ તરત જ બોલે છે કે હવે અમારું હોય કઈ રહે નહીં ને રહી જાય અમારું હોય નહીં. આ કોણ એ કેવી રીતે બોલાયો છે? શ્રદ્ધા જ એ છે કે અમારું આમાં કાંઈ છે જ નહીં. કેટલી બધી શ્રદ્ધાની ઊંચી વાત છે. એટલે શ્રદ્ધા જે છે એ પછીથી બાહ્ય વ્યવહાર જે છે ને એની અંદર પણ કેટલીક વાત એવી આવી જાય છે, જ્ઞાનીને એવી વાત આવી જાય છે. તો તે વખતે અનુભૂતિ નથી તો પણ સમ્યક દર્શન છે, અને જ્ઞાનને પણ એટલે સમ્યક જ્ઞાન કહેવાયું છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે એમ જાણવું. એના પછી એક પ્રશ્ન છે કે સમ્યક દર્શનનું એક લક્ષણ જ્ઞાન ચેતના છે, એ બરાબર છે? પ્રશ્ન કરે છે. સમ્યક દર્શનનું એક લક્ષણ જ્ઞાન ચેતના છે, એ બરાબર છે? ઉત્તર આપે છે કે જ્ઞાન ચેતના સાથે સમ્યક દર્શન અવિનાભાવી હોય જ છે. તેથી તે વ્યવહાર અથવા બાહ્ય લક્ષણ છે. જ્ઞાન ચેતના એક અપેક્ષા એમ કહેવામાં આવ્યું કે પરમાર્થે તો જ્ઞાન ચેતના ત્યારે જ કહેવાય કે જ્યારે એને આત્મામાં એકાગ્રતા થઈ છે ત્યારે જ જ્ઞાન ચેતના કહેવાય. એ વખતે જ્ઞાન જે પરિણમી રહ્યું છે જેમાં દ્વૈત નથી તો એ વખતે એને જ્ઞાન ચેતના કહેવાય. એ એક અપેક્ષાએ વાત કરવામાં આવી. પણ સમ્યક દ્રષ્ટિની વાત માટે પૂજ્ય ગુરુદેવે પણ કહ્યું છે કે એને એક પર્યાયના 3 ભાગ પડી જાય છે. એને જે સમયે એ કંઈક એનો ઉપયોગ 12માં છે તો એ તરફ છે ને કર્મ ચેતના પણ છે, અને એ જ વખતે કંઈક ફળને પણ ભોગવે છે તો કર્મફળ પણ ચેતના છે, અને સાથે સાથે પોતે જે છે એ તરફ દ્રષ્ટિ તો રહે જ છે, એટલે એને જ્ઞાન ચેતના પણ છે. આ સ્વવિકલ્પ દશાની અંદરની વાત કરવામાં આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિને માટે 2 રીતે વાતને સમજવી જોઈએ. એક તો જે સમયે એને અનુભૂતિ છે એ વાત, અને બીજી વાત અનુભૂતિ થયા પછીથી એની શ્રદ્ધા સમ્યક થઈ છે
એ વખતમાં શું હોય, એ બે વાતને આપણે સારી રીતે સમજવી જોઈએ. જે વખતે અનુભૂતિ થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં, અને એ વખતે જ્ઞાન પરિણમી રહ્યું છે, એ જ્ઞાન ચેતના જ છે. એ વખતે બીજી કર્મ ચેતના, કર્મફળ ચેતના નથી, નિર્વિકલ્પ ધ્યાન છે. એટલે એ તો વાત બરાબર છે, એમ જ છે. પણ એ સિવાયના સમયમાં સમ્યક દ્રષ્ટિને શું થતું હોય ને એ સમજવા માટે ગુરુદેવે આ વાત કરી છે કે ભાઈ એની એક પર્યાયના 3 ભાગ તમારે સમજી લેવાના. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એમ જયારે ગુરુદેવે કહ્યું, એનો અર્થ પણ એ જ છે કે એને જ્ઞાન ચેતના છે. એટલે જ્ઞાન ચેતના પછી એને કઈ ચાલી જાય છે એમ નહીં, પણ સાથે ઉપયોગ 12માં હોય. ઉપયોગ એને 12માં હોય, એ ભોગવતો પણ હોય, રસાસ્વાદ માણતો હોય કોઈક વસ્તુનો, નથી માણતો હોતો એવું નથી. એટલે કર્મફળ ચેતના પણ હોય, પણ છતાંય પોતે જે છે એ તરફનું લક્ષ્ય ખસતું નથી. એટલે એ ચેતના તો એની રહે જ છે, જ્ઞાન ચેતના રહે છે. એટલે જયારે એ જ્ઞાન ચેતના રહી છે તો એને અહીંયા કોઈ અપેક્ષાએ બાહ્ય લક્ષણ કહેવામાં આવે. ખરેખર જોવા જઈએ તો જયારે અનુભૂતિ થાય છે અને એક જે જ્ઞાન ચેતના છે એ જ્ઞાન ચેતના પરમાર્થે મહત્વની છે, અને એવી જ્ઞાન ચેતના વારંવાર થાય છે, અને એમાં વારંવાર થવામાં વચ્ચે ગાળો ઓછો થતો જાય છે, અને પછી એમાં મગ્નતા વધતી જાય છે, અને જ્ઞાન ચેતનામાં જે રહે છે એને જ આપણે એને જે મુનિની જે દશા જે છે, પ્રચુર સ્વ સંવેદન દશા જે કહીએ છીએ, એને જ આપણે પ્રચુર સ્વ સંવેદન દશા કહીએ છીએ. એમ કે સ્વનું સંવેદન એ જ્ઞાન દ્વારા કરે છે, સ્વને અનુભવે છે એ જ્ઞાન દ્વારા કરે છે. અને જયારે પ્રચુર શબ્દ આગળ મૂકીએ તો પ્રચુર સ્વ સંવેદન એટલે આત્માનું ખૂબ મગ્નતાથી લેપ્તમાં અને ઘણો વખત સુધી જે સંવેદન થાય છે જ્ઞાન ચેતના છે. એટલે એવી જ્ઞાન ચેતના પરમાર્થે જે છે એ એના વિકાસનું કારણ છે. એ એનો વિકાસ દર્શાવે છે. એ કેટલા આગળ વધ્યા છે, કયા ગુણસ્થાનમાં જઈ રહ્યા છે, એ બધું આપણને એ દ્વારા જ ખ્યાલમાં આવે છે. તો આ વાત મહત્વની છે. એના પછી પ્રશ્ન છે, અનુભૂતિનું નામ ચેતના છે, એ બરાબર છે? અનુભૂતિ તો જ્ઞાનની ચેતના છે, જ્ઞાનની પર્યાય છે અનુભૂતિ તો. પણ અનુભૂતિ છે ત્યારે કેવી ચેતના હોય? અનુભૂતિનું નામ ચેતના છે તે બરાબર છે? તો કે જ્ઞાનની સ્થિરતા એટલે કે શુદ્ધ ઉપયોગ અનુભૂતિ, તે ઉપયોગ રૂપ જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. અહીંયા સમ્યક દર્શન વિશે કોઈ પૂછે કે અનુભૂતિ એ જ્ઞાન ચેતના છે કે સમ્યક દર્શન છે, તો ભાઈ એ અનુભૂતિ તે જ્ઞાન ચેતના છે, પૂર્ણ જ્ઞાન ચેતના છે, શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ અનુભૂતિ જે છે તેની સાથે દર્શન હોય જ છે. એના પછીનો પ્રશ્ન છે, સમ્યક દર્શનનો અર્થ શુદ્ધ આત્મ અવલોકન અથવા તો શુદ્ધ આત્મ ઉપલબ્ધિ અથવા તો શુદ્ધ આત્મ અનુભૂતિ છે, એ બરાબર છે? સમ્યક દર્શનનો અર્થ શુદ્ધ આત્મ અવલોકન, શુદ્ધ આત્માનું અવલોકન, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્ત થવું અથવા તો શુદ્ધ આત્મ અનુભૂતિ છે, એ સમ્યક દર્શનનો અર્થ છે, તે બરાબર છે? કોઈને એમ લાગે કે હવે આમાં શું પૂછવા જેવું છે, બરાબર જ છે. હવે અહીંયા છે કેટલીક વસ્તુઓ જે છે ને, આપણે ગુણોની વાતો પકડીને બેસી જઈએ અને એની ચર્ચા ગુણોની લેવી હોય ત્યારે પછી કોઈ કે ના, આ બધું જે છે એમાં શ્રદ્ધાની વાત નથી, આ જે છે તો અનુભૂતિની વાત છે. એટલે જ્ઞાનની પર્યાયો છે, શ્રદ્ધાની પર્યાય નથી. પણ ભાઈ એ આખો પુરુષાર્થ છે. સમ્યક દર્શનનો પુરુષાર્થ શુદ્ધ આત્મા અવલોકન જ છે. એવું અવલોકન થાય છે, શુદ્ધ પ્રતીતિ થાય છે, એવા શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે કે આ હું, એ બધા તો કારણ છે, અને શુદ્ધ આત્મા અનુભૂતિ છે. હવે એમાં કેટલીક વસ્તુનો વિચાર કરીએ તો આ જે અનુભૂતિ થાય, આત્માની અનુભૂતિ થાય, એની પહેલા એને, એ તો જ્ઞાનની પર્યાય છે, પણ એની પહેલા દર્શન ગુણની પર્યાયનો વિચાર કરીએ. શ્રદ્ધાની દર્શન ગુણ, જે દર્શનાવરણીય કર્મ જે છે એ વખતે એનું મોડું પડ્યું છે, એનો ક્ષયક્ષમ એવો છે, ત્યારે એની પણ જે પર્યાય થાય છે તેને કારણે એને સામાન્ય અવલોકન થાય છે. તો એ સામાન્ય અવલોકનમાં શુદ્ધ આત્મા અવલોકન થાય છે. તો શુદ્ધ આત્મા અવલોકન એ રીતે જોવા જઈએ તો એ દર્શન ગુણની પર્યાય છે, દર્શન ગુણની પર્યાય છે. શુદ્ધ આત્મા ઉપલબ્ધિ, હવે ઉપલબ્ધિ જે છે એમાં તો ઉપલબ્ધ થયો તો એમાં ઉપલબ્ધિ તો
કેવી રીતે થાય? આનંદ થાય, શાંતિ થાય. એટલે એ રીતે અપેક્ષાથી જોઈએ તો એ ચારિત્ર ગુણની પર્યાય પણ થાય. અને આ શુદ્ધ આત્મા અનુભૂતિ અનુભવમાં આવે છે બધા આનંદ ગુણોનું પરિણામ, તો એ જ્ઞાનની પર્યાય પણ થાય. એટલે અહીંયા તો એ રીતે જોઈએ તો દર્શન છે, ચારિત્ર છે, તો પછી શ્રદ્ધા રહેતી નથી. પણ આ બધું હોય ને શ્રદ્ધા નથી એવી તો કોઈ વાત હોય? શ્રદ્ધા સાથે જ છે. એટલે આ આખો પુરુષાર્થ છે. આ આખો પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થ જે છે એમાં સમ્યક્ત્વ જ પ્રગટ કરીએ છીએ આપણે, સમ્યક દર્શન જ પ્રગટ કરીએ છીએ. એટલે પ્રશ્નના જવાબમાં એમ ના આવ્યું હોય, પ્રશ્નના જવાબમાં એમ કે શ્રદ્ધાની પર્યાય છે, એ શ્રદ્ધાની પર્યાય નથી એમ આવે. એટલે કે છે કે ત્રણેય શબ્દોનો અર્થ આત્માની આત્મામાં સ્થિરતા એવો થાય છે અને તે ચારિત્ર ગુણનો પર્યાય છે. માટે પ્રશ્નમાં કહેવામાં આવેલો અર્થ ઘટતો નથી, પણ અવિનાભાવી સંબંધથી તે સમ્યક દર્શનનું લક્ષણ કહી શકાય. સમ્યક દર્શન હોય છે, આવું હોય ત્યારે સમ્યક. હવે એમણે અહીંયા લીધું છે કે ત્રણેય શબ્દોનો અર્થ આત્માની આત્મામાં સ્થિરતા થાય છે, એ વાત બરાબર છે. અને તે ચારિત્ર ગુણનો પર્યાય છે, પણ એમાં અહીંયા જરાક આપણને ફેર પડે કે શુદ્ધ આત્મ અવલોકન જે છે તે અવલોકનમાં જયારે કહીએ પ્રતિભાસ તરીકે જો લઈએ એનો અર્થ કરીએ તો આપણને ખ્યાલ આવે કે દર્શન. તો આપણે જે દર્શનાવરણી કર્મ જે છે એનો એટલો ક્ષરુક્ષમ થયો છે એટલે એની પણ પર્યાય તરીકે લઈએ. આ ઉપલબ્ધિ થઈ છે તો ચારિત્રની વાત એમાં આવે છે. અને અનુભૂતિ એમ લેવામાં આવે તો જ્ઞાનની પર્યાય પણ થઈ શકે છે. પણ એમને એક જ લીધું છે. મૂળ વાત આટલી જ છે કે એ જયારે એમાંનું કંઈ પણ લઈએ તો એનો અર્થ જ એ છે કે પોતે આત્મામાં એકાગ્રતા કરી રહ્યો છે એટલે એને સમ્યક દર્શન છે, અથવા તો સમ્યક દર્શન થઈ ગયું છે કે થઈ રહ્યું છે. બસ એટલું જ એનો અર્થ છે. એ લક્ષણ છે. આને લક્ષણ કોઈ અપેક્ષાએ કહેવાય. શુદ્ધ આત્મા અવલોકન છે એ સમ્યક દર્શન માટેનું લક્ષણ છે. કે શુદ્ધ આત્મા ઉપલબ્ધિ છે એને પણ કહેવાય, કે શુદ્ધ આત્મા અનુભૂતિ છે એને પણ સમ્યક દર્શનનું લક્ષણ કહી શકાય. તો એ રીતે એનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન જે છે 8મો પ્રશ્ન, તો એ આગળ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.